નારદ મુનિ બંનેને જગાડવાના પ્રયાસ કરવા લાગ્યા. બંનેને જગાડવાના પ્રયાસ કરવા લાગ્યા એટલે બંને જાગ્યા નહીં. નારદ મુનિનો જીવ મામલો ગંભીર છે એટલે વેદ વેદાંત ઘોષેશ્ચ ગીતા પાઠેર મુહુર્મુહુ. નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર વેદ અને પુરાણ સંભળાવ્યા, ઉપનિષદો સંભળાવ્યા અને ગીતા પાઠે મુહુર્મુહુ. ગીતા પાઠ તો વારંવાર કર્યા. આટલા બધા જ્યારે એના કાનની અંદર મંત્ર બોલ્યા ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય બંને જાગ્યા. આળસ મળી, બગાસું ખાઈને પાછા સુસુપ્ત થઈ ગયા. એટલે આકાશવાણી થઈ, વ્યોમવાણી આકાશવાણી થઈ કે નારદ મુનિ આપનો પ્રયાસ છે એ સફળ થશે, એના માટે થઈ આપ સત્કર્મ કરો. ત્યારે નારદ મુનિ કહે છે અત્યાર સુધી શું કરી રહ્યો હતો? આ સત્કર્મ નથી. આકાશવાણી કહે છે એ સત્કર્મ તમને કોઈ સાધુ પુરુષો બતાવશે, સાધુ સંતો પાસે જાઓ, એ તમને એ સત્કર્મ શું છે ને એ બતાવશે. એવું કંઈ આકાશવાણી બંધ થઈ અને નારદ મુનિ એ સંતને ગોતવા માટે ફરવા લાગ્યા, ચિંતા કરવા લાગ્યા. ડૉક્ટરનું નામે ન કીધું, દવાનું નામે ન કીધું મળશે ખરી, પણ ક્યાંથી મળશે ને કેવી મળશે એ દવાનું નામ આપ્યું નહીં આકાશવાણીએ. એટલે સંતો પાસે મળશે એવું કીધું. નારદ મુનિ બધા સંતો પાસે જઈને પ્રશ્ન કરવા લાગ્યા કે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાનું કોઈ સાધન આપ જાણો છો? હવે નારદ મુનિ પણ પ્રકાંડ વિદ્વાન છે, મહાન સંત છે, બ્રહ્માજીના પુત્ર છે. એટલે લોકો એનો પ્રશ્ન સાંભળીને જ ભાગી જાય. ભણેલો માણસ અભણને પ્રશ્ન કરે તો અભણને જવાબ દેવાય નહીં, બેસી જવાય, એને જવાબ ન દેવાય. તો મૂકી ભૂતા પલાયન. ઘણા બધા સંતોને પ્રશ્ન કર્યો તો ઘણા લોકો એનો પ્રશ્ન સાંભળીને જ ભાગી ગયા. અને ઘણા નારદ મુનિને પ્રશ્ન ન કરીને એવું વિચારીને જ ભાગી ગયા. જેનું બહુ મોટું નામ હતું એમાં પાસે ગયા તો એમને મૂકી ભૂતા મૌન ધારણ કરી લીધું. અત્યારે મારું મૌન ચાલે છે, જ્યારે પૂર્ણ થશે ત્યારે હું આપને એનો ઉત્તર આપીશ. આવા બધી સમસ્યા થઈ, કોઈ એમનો ઉત્તર નતા આપતા. એટલે નારદ મુનિને થયું કે હું બદ્રીનાથની અંદર નરનારાયણ પાસે જાઉં, એમની પાસે મને આનું કાંઈ સાધન મળશે. એટલે હું બદ્રીનાથની અંદર ભગવાન નરનારાયણને ગોતવા માટે થઈ અને આવ્યો. નરનારાયણ ભગવાન તો મને પ્રાપ્ત ન થયા, પણ આપ ચારો ભૈયા મળી ગયા, ચારે ભાઈઓ આપ મળ્યા. હવે આપ જ મને કહો કે એવું કયું સાધન છે કે જે કરવાથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય. બસ એ જ ચિંતાની અંદર હું આયા ફરી રહ્યો છું. એટલે નારદ મુનિનો આવો પ્રશ્ન સનત કુમારોએ સાંભળ્યો. એટલે ચારે ભાઈઓ થોડા અંદરો અંદર હાસ્ય કરવા લાગ્યા. નારદ મુનિ આવડી નાની ચિંતા આટલા બધા દુઃખી. નારદ મુનિ કે આ સત્સંગ આપ જાણો છો? તો કે હા. એ કયું સત્સંગ છે? તો શ્રીમદ ભાગવતાલાપ. સનત કુમારો કહે છે, શું કહે છે કે એ સાધન બીજું કોઈ નહીં, બસ સુખદેવજી મહારાજના મુખથી ગવાયેલું જે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ છે, બસ એ જ સાધન આ છે જે જ્ઞાન અને વૈરાગ્યને જગાડનારું છે. એટલે નારદ મુનિએ કીધું હું પણ થોડો ભણેલો તો છું એમ, અને મને ખબર છે કે ભાગવતની અંદર વેદના જ રહસ્ય બધા રહેલા છે. હા, વેદના સૂત્રો જ ભાગવતજીની અંદર બધા રહેલા છે. તો મેં વેદ અને વેદાંત એને સંભળાવી દીધા. હવે એનાથી બનેલું જે ભાગવત છે એનાથી આને કઈ રીતે ફાયદો થઈ શકે? ત્યારે સનત કુમાર કહે
કે કોઈ વ્યક્તિ કેરી ખાય, આંબો ખાય, કેરી ખાય અને એમ વિચાર કરે કે કેરીના રસમાં આટલી બધી મીઠાશ છે, હા, કેરીના ફળમાં આટલી બધી મીઠાશ છે, તો વૃક્ષમાં કેટલી હશે? વૃક્ષ કેટલું મીઠું હશે? ફળ આટલું મીઠું છે તો વૃક્ષ તો આનાથી પણ મીઠું હોવું જોઈએ ને. આવો તર્ક કરે અને કેરી મૂકી અને પાંદડાને ડાળીઓને